સ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવાના છીએ. પ્રકરણ છે ચોથું, દ્વિઘાત સમીકરણ. આપણે આ ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણ શરૂ કરીએ એ પહેલાં આપણે આ પ્રકરણમાં કયા કયા મુદ્દા વિશે અભ્યાસ કરવાના છે એના ઉપર એક આપણે નજર કરીએ. તો સૌપ્રથમ આપણે દ્વિઘાત સમીકરણ એટલે શું, દ્વિઘાત બહુપદી સાથે દ્વિઘાત સમીકરણને શું સંબંધ છે, તેમજ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે, આ બધા મુદ્દાઓ અંગે આપણે માહિતી મેળવશું. દ્વિઘાત સમીકરણ વિશે માહિતી મેળવ્યા બાદ આપણે તેના બીજની માહિતી મેળવવા માટે દ્વિઘાત સમીકરણના બીજ એ મુદ્દાઓ પર ચર્ચા કરશું. દ્વિઘાત સમીકરણના બીજ વિશે ચર્ચા કર્યા બાદ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો એ સમજવા માટે આપણે અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ એ મુદ્દામાં આપણે અવયવીકરણની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરશું. ત્યારબાદ વ્યાપક રીતે દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટે આપણે ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીધર આચાર્ય દ્વારા અપાયેલ દ્વિઘાત સૂત્રનો અભ્યાસ કરવાના છીએ. દ્વિઘાત સૂત્રનો અભ્યાસ દરમિયાન આપણે એક નવો પારિભાષિક શબ્દ ઉમેરીએ તો દ્વિઘાત સમીકરણનો વિવેચક. આપણે આ દ્વિઘાત સમીકરણના વિવેચક વિશે માહિતી મેળવશું, તેને વ્યાખ્યાયિત કરશું અને તેના ઉપયોગની કેટલીક ચર્ચા કરશું કે દ્વિઘાત સમીકરણના વિવેચકના મૂલ્ય પરથી આપણે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ કેવા છે તે નક્કી કરી શકીએ છીએ. આ રીતે આપણે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપની ચર્ચા કરવાના છીએ. અને આ બધી ચર્ચા કર્યા બાદ અંતમાં રોજિંદા જીવનમાં આપણે કેટલાક પ્રશ્નોમાં દ્વિઘાત સમીકરણનો ઉદ્ભવ જોવા મળે છે. આવા દ્વિઘાત સમીકરણોના ઉદ્ભવતા કુટ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરશું અને તેને ઉકેલવા માટે પ્રયત્ન કરવાના છીએ. આ રીતે સંપૂર્ણ પ્રકરણમાં આપણે ક્રમશઃ મુદ્દાવાર એક પછી એક મુદ્દાઓની ચર્ચા કરતા રહીશું અને દ્વિઘાત સમીકરણ વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ. આભાર.